સિટી સ્માર્ટ સિટી મિશન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું, એ સંદર્ભે રાજકોટ સિટીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને એ સ્માર્ટ સિટીના ભાગરૂપે જ એક અગત્યનું કોમ્પોનન્ટ એટલે અટલ સરોવરનું ડેવલપમેન્ટ, જેને સ્થાનિક આપણે ન્યૂ રેસકોર્સ તરીકે જાણીએ છીએ. આ સંપૂર્ણ પ્રોજેક્ટની કાર્યવાહી પૂર્ણતાની તરફ આગળ વધી રહી છે. આપણે અપેક્ષા રાખી રહ્યા છીએ કે આ મહિનાના અંત સુધીમાં આ આખી કામગીરી એની મોટાભાગની પૂર્ણ થઈ જાય. ઓલમોસ્ટ લગભગ 90%થી વધારે કામગીરી આ પૂર્ણ થઈ ગયેલી છે. જે ફિનિશિંગ વર્ક બાકી હોય છે અથવા જે ઇન્સ્ટોલેશન કક્ષાનું ઇન્સ્ટોલેશન કર્યા પછી સર્ટિફિકેશનની જે બાબતો હોય છે, આ કક્ષાની કામગીરી હાલમાં ચાલી રહી છે. એટલે આપણે ચોક્કસપણે આ જે નવું વર્ષ 2024નું છે એ એક નવી ભેટ સરકારશ્રીના માધ્યમથી, આરએમસીના માધ્યમથી રાજકોટવાસીઓને મળશે એવી અમારી પૂરતી તૈયારી છે. ખૂબ સારો પ્રોજેક્ટ. એક મિની દુબઈ ડ્રોન કેમેરા લાગી રહ્યું છે રાજકોટ. મિની દુબઈ દેખાઈ રહ્યું છે ડ્રોન કેમેરા. ચોક્કસ રાજકોટ આપણું આમ પણ રંગીલું છે અને રાજકોટવાસીઓને ચોક્કસપણે જે નિત નવીન કંઈ પણ બાબતો હોય તો એને સ્વીકારવાની રાજકોટવાસીઓની હંમેશા તૈયારી પણ હોય છે. એટલે જે પણ શ્રેષ્ઠતમ સરકાર, સમાજ, આરએમસી અને નાગરિકો તરફથી રાજકોટ માટે થતું હોય એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે, ત્યારે સ્માર્ટ સિટીનો પણ આ જે પ્રોજેક્ટ છે એ ચોક્કસપણે ખૂબ સારું નજરાણું બની રહેશે. અને વિશેષ એક હું એમાં ધ્યાન મૂકવા માગીશ કે કેમ કે જે 100 જેટલા સ્માર્ટ સિટીનો સમાવેશ થયેલો, 100 જેટલા શહેરોનો સ્માર્ટ સિટી મિશનમાં સમાવેશ થયેલો છે. રાજકોટ એકમાત્ર શહેર છે કે જ્યાં ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે તમામ 100 સિટીમાંથી. એટલે આ એક યુનિક પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં પણ ચોક્કસપણે બનવાનો છે. ત્યારે આપણે આ નવું નજરાણું આ જ વર્ષમાં મળી રહે એ પ્રકારની પૂરતી તૈયારી આરએમસીની છે.